અરે ગાડી ત્યાં મુકાવી દો ને. આ એક પણ ગાડી ત્યાં જવી ના જોઈએ, સમજ્યા તમે? આ ઉપરથી ફોન આવેલો છે, બધાની ઉઘરાણી કરવાની છે. કલેક્શનમાં કંઈ પણ ખામી ન રહેવી જોઈએ, સમજ્યા તમે? અરે હું આવું જ છું ભાઈ. હા ચાલ ફોન મૂક. એ સાંભળ, આ ફાઇલ લાવતો પેલી. ફાઇલ. હું શું કહું છું, શું? આજે હોસ્પિટલે જવાનું છે, પૈસા. અરે હોસ્પિટલ શેની માટે? કોને શું થયું છે? હા, ખબર જ છે ને કે શું થયું છે, તો પછી વારે વારે એકને એક સવાલ શું કામ કરો છો? દવા બંધ કરી દે. શું દવા બંધ કરી દે? આ ખોટો ખર્ચો છે. હા, હા મને તો લાગે છે કે છે ને આ દવાખાનામાં પણ રેડ પાડવી પડશે. આ મારા લોકો સાલા ગમે ત્યારે રૂપિયા લૂંટતા હોય છે. એટલે ગમે તે રિપોર્ટ કરાવે, આટલા સમયથી દવા લે છે, કઈ ફાયદો થયો નહીં ને? આદિત્ય, પણ એમાં હું શું કરું? આ મમ્મી જોવો ને, વારે ઘડી એકને એક વાત કરીને ઊભા હોય છે, એમાં મારો શું વાંક છે? તારું કઈ વાંક નથી. હા, હવે જે થવાનું છે થઈને રહેવાનું છે, આપણે કોઈ બદલી ના શકીએ. મમ્મીને આટલી પણ ખબર નથી પડતી. આ મને તો એમ થાય છે કે હું પોલીસ વાળો છું કે ઘરનો વોચમેન. શું બોલો છો તમે? આ જ થયું ને, જ્યારે જુઓ ત્યારે તમારી ફરિયાદ કઈ ને કઈ ઊભી હોય છે. મમ્મી આમ કરે છે, મમ્મી કહે છે મીરા આમ કરે છે. આ તમારા લોકોની ફરિયાદોમાં જ મારે રહેવાનું છે. આ ગામમાં ઘણું બધું કામ છે મારે, કેટલા કેસ પડ્યા છે પેન્ડિંગ. હા, ખબર છે મને કે તમે બહુ કામ કરો છો, પણ ઘરની કઈ જવાબદારી હોય કે નહીં માણસને? અને હું જે પણ કરું છું આપણા માટે જ કરું છું ને. હા, આપણા માટે જ કરે છે, બહુ સારી વાત છે. પણ છે ને હવે કઈ કરવાની જરૂર નથી. મમ્મી સાથે હું વાત કરી લઈશ, કહી દઈશ એમને. બસ. શું કહી દેશો? એમ જ કે મમ્મી ભલે એમનામ રહેતા હોય, આપણે ભલે વાંજ્યા રહેતા હોય. હા બોલ. પકડાઈ ગઈ તો પૂરીને મારો ને સાલાને. હા, વાત જોશો મારી કે હું કહું પછી તમે લોકો એક્શન લેશો? અરે જ્યાં સુધી બોલે નહીં ને કે માલ ક્યાં સંતાડ્યો છે ત્યાં સુધી માર. હું આવું છું. શું કરો છો આ બધું? શું? હા, મારા કામમાં તારે કઈ બોલવાની જરૂર નથી. કામ છે મારું, એ કરું છું. હા તો નહીં બોલું, પણ આ ઘરની જે વાત છે એ તો પતાવો. મમ્મી સાથે વાત કરી લો કે ઘડીએ ઘડી એકને એક વાત ન કર્યા કરે મારી સાથે. એ તું નહીં કરી શકે, તું નહીં કહી શકે, બધું મારે જ કેવું પડશે. હું નહીં કહું. હું આવીને પછી વાત કરી દઈશ ને. ના, તમે અત્યારે જ વાત કરશો. અત્યારે વાત કરવા રહીશ ને તો પેલો દારૂ ક્યાં છુપાડ્યો છે એ પણ નહીં કહે. હા, સમજવાની કોશિશ કર. તમારા લીધે તેને મોટું નુકસાન જાય એવું મારે નથી કરવાનું. નુકસાન એટલે દારૂ પકડાયો છે, તમારે શેનું નુકસાન? કેમ? હા, પૈસા તો આપવાનો છે ને. એકવાર ખાલી કહી દે માલ અહીંયા છુપાવ્યો છે, હવે એ માલ છોડવા માટે રૂપિયા મને જ આપવા પડશે. પણ આવું બધું શું કામ કરો છો? આ કાગડાના કરેલા ઈંડાને નડે. ખબર છે કે ઘરમાં એક સંતાન નથી, આટલું આનું દુઃખ વેઠીએ છીએ, છતાં પણ તમારે આ કરવું. આપણા માટે જ કરું છું. હા, ખબર છે કે આગળ પાછળ કોઈ નથી. હવે જે છીએ આપણે જ છીએ. અને કાલ સવારે નોકરી પૂરી થઈ જશે પછી શું કરશો? કેને મને કોઈ રૂપિયા દેવા આવશે આપણને? લો સર, તમે બહુ સારી નોકરી કરી હતી, હાલો રૂપિયા રાખો. એટલે ગમે તે કરવાનું? ગમે તે કરવાનું. આ માલ હું કદાચ સરકારમાં આપી દઈશ તો શું કરશે સરકાર? મેડલ આપશે, એવોર્ડ આપશે, બીજું કઈ? તો પછી દારૂ પકડ્યો શું કામ? અરે હું તમે પણ તો પકડીને વેચવાના જ છો ને. હું પકડીને કદાચ ઉપર આપીશ તો ઉપરવાળો પણ વેચવાનો જ છે. હા, કોઈ મૂકવાનું નથી. હું અહીંયાથી જ તે આપી દઉં એ બરાબર છે. ઉપર જશે તો ઉપર વધારે તોડ થશે. એના કરતા સારું છે કે એને સસ્તામાં પચશે, એનો ધંધો પણ ચાલશે. જે કરવું એ કરો તમે. તમે મારી વાત તો ક્યારેય સાંભળવાના છો નહીં. મમ્મીને મળીને વાત કરી લેજો ને પૈસા આપી દેજો એમ. હું વાત નથી કરવાનો કહી દીધું ને મેં. હા, હા તો નહીં કરતા. છોડો, તમારે જે કરવું એ કરો. હા, આજનો દિવસ જઈ આવજો હોસ્પિટલ. પૈસા કબાટમાં મૂક્યા છે. મમ્મી સાથે વાત કરી લઉં છું. મોઢું તો સીધું રાખ. ખબર નહીં શું પ્રોબ્લેમ છે બધાને. હા કાળુ, પકડ્યો. ટેમ્પો છે. આ તો માગ, બધું માગ એની પાસે. આ કઈ ના હોય તો અરે કહી દે, વધારે દંડ થશે. જીવનની એક આશા હતી
કે મારા દીકરાનો દીકરો હું રમાડું, પણ શું થાય, આશા હંમેશા નિરાશામાં ફેરવાઈ જાય છે. જોર જબરદસ્તી નહીં કરતા. મને આટલું બધું કહે છે ને, એના કરતાં મીરાને કાંઈક કહેતો થા. આ છેલ્લી વાર કહ્યું છે કે દવા લઈ આવજે, કબાટમાં રૂપિયા મૂક્યા છે, લઈને જઈ આવશે, દવાખાને બતાવી આવશે. પણ હવે પછી દવાખાને ન જાય તો તમારે કંઈ કહેવાનું નથી, સમજ્યા? પોલીસગીરી છે ને પોલીસ સ્ટેશનમાં કરજે તારે, મારી પાસે નહીં. તો તમારી સામે ક્યાં કંઈ કીધું મેં? ખાલી કીધું કે હવે તમે આવા નહીં. ક્યાં નોકરતાથી વાત કરે છે દીકરા, શાંતિથી વાત કરતા થો. હા, કેટલા આપ્યા? આ છોડી દે, બતાવ. અને સાંભળ, આ એ પૈસા છે ને પહોંચ ફાડીને સરકારમાં જમા કરાવજો પાછું. હા, ચીટિંગ નહીં કરતા. હા હા, ચાલ. આદિ, આવી રીતના લોકોના રૂપિયા ખોટી રીતે રહેવા એ સારી વાત નથી. શું ખોટી રીતે? ક્યાં રૂપિયા લીધા? દંડ ભરાવ્યો છે. અને તું કરપ્શન કરે છે ને, મેં સાંભળી લીધું છે. કેવી વાત કરો છો? પકડવો નહીં એને? આ એક ટેમ્પુડીમાં આ કેટલો માલ ભર્યો હતો. આ બંને વ્હીલ છે ને આમ હાલક ડોલક હાલતા હતા. હવે વિચાર કરો, કાલ સવારે કોઈની માથે પડ્યું, એક્સિડન્ટ થયું તો શું જવાબ દેવાનો અમારે? એને દંડ તો ફટકારવો પડે કે નહીં? એ વાત સાચી છે. ઓવરલોડ માલ હતો એટલે પકડી લીધો. બેટા, સાચું કહું, આવ, તું દેશની સેવા માટે ગયો છે અને પોલીસવાળાની ફરજ હોય છે કે આ જનતાની રક્ષા કરવી. તો કોઈ દિવસ લાઈફમાં કોઈના ખોટી રીતે પૈસા લેતો નહીં દીકરા. કોઈ દિવસ કોઈના ખોટા પૈસા નથી લીધા. અને તમે એવું વિચારતા પણ નહીં. તમારો દીકરો છું, તમે જે સંસ્કાર આપ્યા છે એવું જ રીતના હું કામ કરી રહ્યો છું અને પૂરી નિષ્ઠા, ભાવ અને પોતાના પ્રેમ માટે કરું છું, પોતાના દેશ માટે લાગણી કરું છું. અને હું કંઈ જતો નથી, સરહદ પર નથી જવાનો, એટલે હું અહીંયા જ છું. સરહદ પર જવાની વાત નથી, પોલીસનો પણ ફરજ હોય છે ને કે જનતાની સેવા કરવી અને જનતાની રક્ષા કરવી. એનાથી મોટું શુભ કાર્ય શું હોઈ શકે? હા, કહી દીધું. ક્યાં છે? હા, તો 5 જણા મોકલો ને ફટાફટ બધું જમા કરી લ્યો. હા, 5 લાખ માંગી લે. આદિ, હું શું કહું છું હા, કે બાજુવાળા માસી છે ને કહેતા હતા કે એના સગામાં કોઈ સારા ડૉક્ટરની દવા કરાવે છે ને સગામાં કોઈ બહુ છે ને. અરે દવા નથી કરાવી, દુઆ કરો. દુઆ પણ ભગવાન સાંભળશે એક દિવસ તમારી વાત. તમે આટલી ભગવાનની પ્રાર્થનાઓ કરો છો, પૂજા અર્ચના કરો છો, એક દિવસ તમારી સામે જોશે. આ શું કામ ચિંતાઓ કરો છો? હા જુઓ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, ભગવાને તમારા દીકરાને સારી નોકરી આપી છે, કામ ધંધો સારો ચાલે છે, બધું બરાબર છે, ઘરમાં કંઈ આપણને ખૂટતું નથી, તો બીજું શું જોઈએ? સંતાન નથી. આપણે સંતાનની જરૂર નથી. હા, ભગવાનની ઈચ્છા નથી ને. આ સંતાનની જરૂર કોને હોય? કે જેને આ ભાવમાં ન ચૂક્યું હોય આવતા ભાવમાં ચૂકવે. જેને સંતાન જ ભગવાન ના આપે ને એ તો બહુ સુખી માણસ કહેવાય, કે એને તો કોઈનું ઋણ ચૂકવવાનું જ નથી. વિચાર કરો, કેટલો નિવૃત્ત માણસ એને મોકલ્યો છે કે જા તારી જિંદગી નિરાત એકાંતમાં જીવીને પૂરી કરજે. બંને પતિ પત્ની, સમજ્યા? એટલે એટલે એમ તારી માને
દાદી બનાવવા નથી માંગતો. માગું છું, ના નથી પાડતો, પણ તમે અત્યારે સમજી જાઓ જે કે- હોય તે હું મીરાને બીજા ડોક્ટર પાસે લઈ જઈશ. નહીં, શું કામ નહીં? કારણ કે હું કહું છું ને, તું ભલે કહેતો હોય. તમારી લીધે થઈને અમારા બંને વચ્ચે ઝઘડા થાય એવું ઈચ્છું છું. હા, હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે હવે પછી તમે આવું કામ નહીં કરતા, અને કદાચ એ ના પાડે તો હોસ્પિટલ જવાની ના પાડી દેજો. હવે મારે અર્જન્ટ અત્યારે કમિશનરને મળવા જવાનું છે, હું જાઉં છું. હા, સારું, સારું. સાચવીને જજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કઈ મગજમારી નહીં કરતા, અત્યારે એ હોસ્પિટલ જઈને બતાવી લેશે, પછીની વાત પછી કરશું સાંજે આવીને. હા, સારું. તો સારું સારું, સારી રીતે તો પણ જાને પણ. પ્રેમથી કહો ને કે સારું બેટા. હા સારું, બસ બેટા. હા બસ, હા જા. સરસ, ગમ્યું મને, આભાર તમારો. અજીબ છોકરો છે. કોઈ પણ વાત કરું છું તરત કાપી નાખે છે વાતને. મને પણ હરખ ન હોય દાદી બનવાનો.